બીજેપીના કેન્ડિડેટ છે રંજનબેને વોટ પણ કર્યો છે, તેમની સાથે વાત કરીશું. બેન, વોટ કરીને આવ્યા છો, શું કહેશો? કેમ કે વહેલી સવારથી મતદાન માટે વડોદરામાં ખૂબ લાંબી લાઈનો પણ જોવા મળી. બિલકુલ, વડોદરા લોકસભાના મતદારો ખૂબ જાગૃત છે. પોતાને મત આપવો જ જોઈએ એવું વડોદરા લોકસભાના મતદારો એવું નક્કી કર્યું છે. પોતાનો મત દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને આપવાના છે. પોતાનો મત વડોદરા લોકસભાની ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર રંજનબેન ભટ્ટને મત આપવાના છે. પોતાનો મત દેશની સુરક્ષાને મત આપવાના છે. પોતાનો મત દેશના વિકાસને મત આપવાના છે. એટલે મતદારો સવારે 6:15 વાગ્યાથી દરેક સ્કૂલ પર ખૂબ મોટી લાઈનમાં ઊભા રહ્યા છે પોતાનો મત આપવા માટે. અને મતદારોને હું અભિનંદન આપું છું. અને તેઓએ જાગૃતતા જે બતાવી છે, અને આપણે લોકશાહીનું પર્વ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આપણે આપણો મતદાન આપણે કરવું જ જોઈએ. મતાધિકાર આપણને મળ્યો છે ત્યારે પવિત્ર મત આપવો જ જોઈએ. પરિવાર સાથે આપ મતદાન કરવા જજો એવી વિનંતી પણ કરું છું. 3,29,000ની લીડ હતી. હવે શું કહેશો, આ વર્ષે જીત કઈ રીતે મેળવવા જઈ રહ્યા છો? કાંટાની ટક્કર છે, કોંગ્રેસ પણ છે સામે. કોંગ્રેસ તો સામે હોય વિરોધ પક્ષ ન હોય તો ટક્કર છે નહીં, પણ મારા વડોદરામાં કોઈ ટક્કર નથી. અને બિલકુલ મતદારો એ ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સાથે છે, વિકાસ સાથે છે, દેશની સુરક્ષા સાથે છે. અને એટલે જ જીત નિશ્ચિત છે. અને 329થી ડબલની જીત મારા વડોદરા લોકસભાના મતદારો આપવાના છે. એટલે કે 6,50,000ની તમે વાત કરી. 6 લાખની ઉપરની લીડ આ મારા વડોદરા લોકસભાના મતદારો આપવાના. 5,70,000નો રેકોર્ડ નરેન્દ્ર મોદીનો તૂટી જશે. આમાં એવું હોય ને કે દરેક પિતાને એવું હોય કે પોતાના દીકરા સવાયા બને. તો અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈને ચોક્કસ ગમશે જ ગમશે કે વડોદરા લોકસભાના મતદારોએ ખૂબ વિશ્વાસ સાથે જંગી લીડથી મતદાન કર્યું છે. અને મતદારો પણ વધ્યા છે ને. 2014માં જે મતદારો હતા એનાથી વધારે મતદારો પણ વધ્યા છે. એટલે લીડની નિશ્ચિત વધારો થશે એવું હું વિશ્વાસ સાથે કહું છું. ને અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈને ચોક્કસ ગમશે કે વડોદરાના મતદારોએ એમને ખૂબ પ્રેમ કર્યો છે.